સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। ડીસીપી દ્વારા જાહેર માર્ગદર્શન આપવામાં આવ્યું છે। ઇન્ચાર્જ ડીસીપી ઝોન 6 દ્વારા માર્ગદર્શન અપાયું। સચિન અને જીઆઈડીસી વિસ્તારમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે, જેમાં ભાડુઆતને રૂમો ભાડે આપનાર માલિકોને માર્ગદર્શન અપાયું છે। તો ભાડે રહેતા લોકોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત તેવું ડીસીપીએ જણાવ્યું છે અને વેરિફિકેશન બાદ જ રૂમ ભાડે આપવાની રહેશે તેવું ડીસીપીએ જણાવ્યું છે। માર્ગદર્શન આપ્યું છે, જે મકાન માલિકો છે તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। વેરિફિકેશન ન કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। તો ગંભીર ગુના બનતા અટકાવવા પોલીસે આ પ્રયાસ હાથ ધર્યો છે। ભાડુઆતોને રૂમો ભાડે આપનાર માલિકોને માર્ગદર્શન અપાયું છે। ભાડે રહેતા લોકોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। જો ફરજિયાત કરવામાં નહીં આવે વેરિફિકેશન, તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। आज सचिन पुलिस स्टेशन और सचिन जीआईडीसी पुलिस स्टेशन विस्तार में जितने भी मकान मालिक हैं, जो बाहर से जो काम करने के लिए लोग आए हुए हैं, मजदूर वर्ग है, उनको जो किराए के लिए घर उपलब्ध कराते हैं, उन सभी लोगों की, और जो लोग फैक्ट्रियों में लूम्स में मैन पावर सप्लाई करते हैं, उन सभी लोगों को, व्यापारियों को बुला के एक मीटिंग रखी गई, जिसमें उनको उन सभी लोगों का पुलिस वेरिफिकेशन कराने से संबंधित जानकारी दी गई। वो वेरिफिकेशन हमारा गुजरात पुलिस का जो पोर्टल है उससे भी करवा सकते हैं, सिटीजन फर्स्ट मोबाइल एप्लीकेशन है उससे भी करवा सकते हैं।